જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વાપી જીએસટી સેન્ટ્રલ એક્સાઇઝનો સુપ્રિન્ટેન્ડન્ટ 1 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો। વટારમાં આખા ગામમાં પેવર બ્લોક લાગ્યા પણ જયસિંહ ફળિયાના 4 ઘરો વિકાસલક્ષી કાર્યોથી બાકાત રહ્યા। મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમને લૂંટતી રિક્ષા ગેંગના 4 સાગીરોતોની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી। મુંબઈ હાઈવે પર નંદીગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગતા હાઈવે બંધ કરવાની ફરજ પડી। હવે જોઈએ સમાચારો વિગતવાર। વાપી ખાતે જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના સુપ્રિન્ટેન્ડન્ટને ₹1 લાખની લાંચ લેતા ભરૂચ એસીબીએ રંગે હાથ ઝડપી પાડતા મચી હતી ચકચાર। ત્યારે વધુ એક વખત લાંચિયા અધિકારીઓ પર એસીબીએ સકંજો કસ્યો। વલસાડ જિલ્લાના વાપી ખાતે જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના સુપ્રિન્ટેન્ડન્ટને ₹1 લાખની લાંચ લેતા રંગે હાથ ભરૂચ એસીબીએ ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી। વલસાડ જિલ્લાના વાપી ખાતે વૈશાલી મંડપ સર્વિસના ઓડિટની પેનલ્ટી રૂપે જે પૈસા ભરવાના હતા જેને મેટર ક્લોઝ કરવા માટે ફરિયાદી પાસે આરોપી નરેન્દ્રકુમાર સામરિયા જે જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝના સુપ્રિન્ટેન્ડન્ટનો હોદ્દો ધરાવે છે તેઓ ₹1 લાખની માંગણી કરી હતી। જોકે આ સંદર્ભે ફરિયાદીએ ભરૂચ એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી જેને પગલે આરોપીએ ફરિયાદીને વાપી ખાતે ચલા વિસ્તારમાં આવેલ રોયલ ડ્રીમ્સમાં પોતાના ઘર પાસે બોલાવ્યા હતા જ્યાં ફરિયાદી ₹1 લાખ આ લાંચિયા અધિકારને આપતા જ એસીબીએ અધિકારને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ વલસાડ એસીબીને જાણ કરી અને વાપી ખાતે મોડી રાત સુધી અધિકારીના ઘરે એસીબીની 2 ટીમ દ્વારા સર્ચ પણ કરવામાં આવ્યું અને પંચનામું કરી આરોપીની ધરપકડ કરીને વલસાડ એસીબીના હવાલે કરવામાં આવ્યો હતો। હાલ એસીબી વલસાડે આરોપીને આ કેસને લાગતી વધુ તપાસ હાથ ધરેલ છે। વલસાડ ગુના નંબર 12/19 ના કામે આરોપી શ્રી નરેન્દ્રકુમાર ગોઢનલાલ સામડિયા ઉંમર 46 તેનો હોદ્દો છે સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 હાલ રહેવાસી રૂમ નંબર C201 રોયલ ટ્રીમ એપાર્ટમેન્ટ ચલા મૂળ રહેવાસી અજમેરના છે। તારીખ 24/1/19ના રોજ ફરિયાદી શ્રીએ ભરૂચ ખાતે ગૂગલ ઉપર એ કરીને નંબર કાઢેલ તેમણે ત્યાંના પોલીસ સ્ટેશન રાઠવા સાહેબનો સંપર્ક કરેલ 24/1/19ના રોજ। ત્યાર પછી આ કામે ચાલુ હતું એની ઉપર ટેપ કરવાની કાર્યવાહી। ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસે ફરિયાદીએ તેમને એમનું જે વૈશાલી મંડપ સર્વિસનો ધંધો કરતા છે તેનું કંઈક ઓડિટ બાકી હતું 5 વર્ષથી એની કંઈ પેનલ્ટી ભરવાની હતી એના કંઈક પૈસા ભરવાના હતા એ પૈસાના 50,000 લેખે કે 3 લાખ ટેક્સ ક્લિયર કરવા માટે ફરિયાદી પાસે આરોપીએ ₹1 લાખની લાંચ માંગી હતી। તેની અંદર ગઈકાલે આ લાંચના પૈસા આરોપીએ સ્વીકારી અને રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે। આ કામે ગુનો દાખલ થયેલ છે। આગળની તપાસ ચાલુ છે। ગુનાનું હસ્ત આ કામે આરોપીને વાપી ચલા રોડ ઉપર રોયલ ડ્રીમ એપાર્ટમેન્ટ નજીક ત્યાંથી એને લાંચના માંગી અને સ્વીકારી હતી। દમણની સરહદે આવેલ વટાર ગામના જયસિંહ ફળિયા ખાતે 4 ઘરોમાં પેવર બ્લોક ન નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં વ્યાપી છે નારાજગી। દમણની સરહદે આવેલ વટાર ગામના જયસિંહ ફળિયામાં 4 ઘરોમાં પેવર બ્લોક ન નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે। ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટમાંથી દરેક ગ્રામ પંચાયતોના દરેક ઘરોમાં પેવર બ્લોક બિછાવવામાં આવી રહ્યા છે। વાપી અને પારડી તાલુકામાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે અમુક ગામોમાં સરપંચો કે સભ્યો ગામ લોકો સાથે ઇલેક્શન કે અન્ય
કજિયાની અદાવત રાખીને તે વિસ્તારના વિકાસના કામો હાથ નથી ધરતા. આવું જ કંઈક વટાર ગામના જરસિંગ ફળિયામાં પણ જોવા મળી રહ્યું છે. 1 વર્ષ પહેલા વટાર ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી દરેક ઘરોમાં સરકારી નિયમ મુજબ 13 ફૂટની લંબાઈ ધરાવતા પેવર બ્લોક રોડ બનાવી આપવામાં આવ્યા હતા. પણ અગમ્ય કારણોસર જરસિંગ ફળિયાના 4 ઘરોને આ પેવર બ્લોકના વિકાસલક્ષી કામોમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ માટે તેમણે ગામના સરપંચને રજૂઆત કરતા તેમણે જલ્દીથી જલ્દી પેવર બ્લોક લગાવી આપવાની હૈયાધારણા આપી હતી. પણ આજે 1 વર્ષ બાદ પણ આ 4 ઘરોમાં પેવર બ્લોક ન લાગતા ફળિયાના લોકો મૂંઝાયા છે. કારણ કે આ 4 ઘરો સિવાય આખા વટાર ગ્રામ પંચાયતના તમામ ઘરોમાં પેવર બ્લોક લાગી ગયા છે. ફળિયાના લોકોના જણાવ્યા મુજબ ચૂંટણી સમયે વિજેતા સરપંચ અને સભ્યએ અહીં પેવર બ્લોક લગાવી આપવાનો વાયદો કર્યો હતો, જે બાદ તેઓ 2 વર્ષમાં 1 વાર પણ અહીં ફરક્યા નથી. ફળિયાના લોકોએ પેવર બ્લોક લગાવવા માટે કરેલ તમામ રજૂઆતો ગ્રામ પંચાયતની કચરા ટોપલીમાં નંખાઈ ગઈ. આ બાબતે જ્યારે ગામના સરપંચનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જરસિંગ ફળિયામાં પેવર બ્લોક નાખવા બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ 4 ઘર દમણથી નેશનલ હાઈવેને જોડતા માર્ગની નજીક જ આવેલા હોય એટલે અહીં ચોમાસામાં ભારે કાદવ કીચડ અને પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે. આવા સમયમાં ફળિયાના લોકોને અવરજવર માટે ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે અને હવે ચોમાસાના આગમનને માત્ર 4 મહિના જ બાકી હોય એટલે અહીં જલ્દીથી જલ્દી પેવર બ્લોકનું કામ શરૂ થાય તેવી માંગ અહીંના રહીશો કરી રહ્યા છે. વર્ષથી આખા ગામમાં બ્લોક આવ્યા છે. 1 વર્ષથી અમારા ગામમાં બ્લોક નથી આવ્યા મળે ને જોવા નથી બી કોઈ આવ્યું નથી. અમારા 3-4 ઘર જ નથી બ્લોક નથી આવ્યા ને એનું શું કારણ છે જો કંઈ ખબર નથી પડી મળી કે અમારા કેમ બ્લોક નથી આવ્યા. હા કરેલી સરપંચ તરફથી શું કહેવા માંગ્યું? આવશે એમ કહી ગયેલા, બીજું કંઈ નથી કહેવામાં આવ્યું. હા તો શા માટે હજી સુધી નહીં આવ્યા એવું કંઈ તમે? હજુ કંઈ કારણ નથી ખબર પડી નથી. 2 વર્ષથી બ્લોક નથી લગાવતા. અડધે લગાવ્યું અડધા નહીં લગાવે એવું થોડું થાય સરપંચને. પહેલા શરૂઆત તમારાથી કરવું એમ કીધું ને અમને કંઈ નહીં કરી આપ્યું છે તો કરવું જ જોઈએ ને એ લોકો સરપંચ લોકો. જરસિંગ ફળિયું વટારનું કાંઈ કહે નહીં મૂકી આપા એવું કહે પણ મૂકી જ નહીં આપે ને. અડધે લગાવેલો અડધે બાકી. કોઈ દિવસ નહીં આવ્યો ને જોવા સારું. આ ચૂંટણી એને મત જોતો ત્યારે આવેલો પછી આવ્યો જ નહીં. સભ્યો નહીં આવ્યો ને સરપંચો નહીં આવ્યો, કોઈ નહીં આવ્યું. આ ગામમાં વર્ષ ઉપર થઈ ગયું લગાવીને, અમારા અહીંયા લગાવ્યા નથી. મેં પૂછ્યું બી કે ભાઈ અમારા લગાવશે ક્યારે, તો કે થોડા દિવસમાં તમારે બી લાગી જશે. હજુ સુધી લગાવવાની. હવે વરસાદ આવવાની તૈયારી છે 4-5 મહિનામાં. અમારે બધું કિચડમાં રહેવું પડે. બ્લોક વગર તો ઘણા ટાઈમ થઈ ગયો પણ અમારા ગામમાં બધે લાગી ગયા. વર્ષ થઈ ગયું, બધે લાગી ગયા છે. ખાલી અમારા બાકી રહી ગયા. અમે પૂછપરછ કીધું હતું કે તમારા બી લાગી જશે થોડા દિવસમાં. હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. ડિપ્યુટી સરપંચ સાહેબને વાત કરી હતી. મેં કીધું સાહેબ કે અમારા બ્લોકનો તો બ્લોક તમારા બી લાગી જશે, તમારે ખાલી બાકી છે, બીજા બધા મુકાઈ ગયા છે પણ હજુ સુધી કંઈ પાછળ આવ્યું નહીં. અમે હવે ગાડી જાઉં હું મામલતદાર પાસે. મામલતદાર સાહેબને વાત કરીશું કે અમે હું ગુનો કીધો છે કે અમારા બ્લોક નથી લાગ્યો. મને તો કંઈ નહીં મળે પણ હવે હું પ્રોબ્લેમ આવ્યો કે અમને કંઈ ખબર નથી. તો પછી એવણને જ ખબર કે હું તકલીફ છે એવણને. એ તો એવણને પૂછે તો ખબર પડે. એવણ ખોલેથી કહેતા હોય કે ભાઈ હા આ તકલીફ છે એમ તો આપણે સમજીએ કે સરપંચ સાહેબ તો કદાચ જોવું તો આવવું જોઈએ ને. સરપંચમાં આવી ગયા પછી ગામમાં શું ચાલતું છે શું નહીં ચાલતું છે કે ક્યાં ક્યાં બ્લોક બેસી ગયા છે ક્યાં બાકી છે અને જોવું જોઈએ ને. આજ સુધી તો જોવા બી નહીં આવ્યા. તો અમારા ગામના માણસ તો અડધાને તો સરપંચ સાહેબ કોણ તે ખબર બી નહીં હશે. અમારા ગામના અમિતભાઈ. હા તો અમિતભાઈ આવી ગયા? ના નહીં આવ્યા. તો અમિતભાઈને તમે રજૂઆત કરી? હા 2 વખત કીધી મેં. હા તો અમિતભાઈ તરફથી શું? હા એને કીધું કે બધાને લાગી ગયા છે, થોડા દિવસ તમારે બી લાગી જશે, ગ્રાન્ડ પાસે આવી એટલે તમને લગાવી આપશે એમ કીધું. વાપી વિસ્તારમાં રિક્ષાની અંદર બેસાડી ચોરી કરતી ચોર ટોળકી સક્રિય થયેલ છે. ત્યારે મુસાફરોની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ અને રૂપિયાની ચોરી કરતા 4 ઈસમોની ગેંગને વાપી ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડી છે. વાપી વિસ્તારમાં અનેક રિક્ષાવાળાઓ મુસાફરોને ગંતવ્ય સ્થળે બેસાડીને લઈ જતી હોય છે, જેમાં કેટલીક ચોર ટોળકી પણ સક્રિય બની હતી. મુસાફરોને રિક્ષામાં બેસાડી તેઓના જ માણસો મુસાફરો સાથે બેસી તેઓની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ કે રૂપિયા ચોરી કરતા હોય છે. વાપી ઉદ્યોગનગર પોલીસે આવી તસ્કર ગેંગના 4 ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ કર્ણાટકના રહેવાસી અને હાલ છત્રપતિ શિવાજીનગર ચણોદ ગામમાં પવનકુમાર શાંતપ્પા ચિલશેટ્ટી ઉંમર વર્ષ 30 પરિવાર સાથે રહે છે અને તેઓ વાપી GIDCની કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગત તારીખ 22/2/2019ના રોજ તેઓ સેકન્ડ ફેઝમાં કામ અર્થે આવ્યા હતા અને ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા નંબર GJ05
XX1193 આવી હતી અને તેઓ ગંતવ્ય સ્થળે પહોંચવા માટે રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અગાઉથી જ 3 મુસાફરો પણ બેસેલ હતા. રિક્ષા સેકન્ડ ફેઝના ફુવારા સર્કલ તરફ આવી તે સમયે કેટલાક મુસાફરોએ રિક્ષામાં બરાબર ચલાવો કહ્યું અને રિક્ષા ચાલકે રિક્ષા બરાબર ચાલતી ન હોવાનું કહ્યું હતું. જે બાદ આગળ બેસેલ એક મુસાફર પાછળ બેસી ગયો હતો અને આમ તેમ હાલક ડોલક કરી રિક્ષામાં બેસેલ પવનકુમારની નજર ચૂકવી તેમના પેન્ટના ખિસ્સામાં મૂકેલા રોકડ 7,000 રૂપિયા કાઢી લીધા હતા અને તેઓને ઉતારી ચાલી ગયા હતા અને ભાડાના પૈસા પણ લીધા ન હતા. જે બાદ તેઓને પોતાના ખિસ્સામાંથી રૂપિયા ચોરી હોવાનું માલુમ પડ્યું હતું અને વાપી ઉદ્યોગનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ વાપી GIDCમાં રિક્ષા ફરતી નજરે પડી હતી અને પોલીસે તેઓની અટક કરી હતી. રિક્ષા ચાલક સાદિક મુસીર શેખ, અસલમ અલીમુદ્દીન શેખ, આદિલ રહીમ શેખ અને સલીમ રશીદ શેખ તમામ રહેવાસી ભેસ્તાન સુરતનાઓની પોલીસે હાલ અટક કરી છે અને રિક્ષાને પણ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કે લૂંટફાટ કરતી અનેક ટોળકી સક્રિય બની છે અને જે તે સમયે પોલીસે પણ તેઓની સામે કાર્યવાહી કરી હતી અને ગુનાઓ પણ ઉકેલ્યા હતા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ઉમરગામ નજીક આવેલ નંદીગ્રામ ખાતે કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ઉમરગામ નજીક આવેલ નંદીગામ ખાતે એક કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલ ટેન્કરમાં આગના પગલે હાઈવે બંધ કરવાની ફરજ પણ પડી હતી અને 3 ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ઉમરગામ નજીક આવેલ નંદીગામ ખાતે એક ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડને તાત્કાલિક આ અંગે જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કેમિકલ ટેન્કરમાં આગ લાગી હોવાને કારણે સલામતીના ભાગરૂપે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ દોડતી થઈ હતી. જોકે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે વાહનોથી ધમધમતો હોવાથી વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગયેલ હતી. વિવિધ પડતર માંગણીને લઈ 2 દિવસ સુધી એસટી ડેપો ખાતે વાહનોના પૈંડા થમ્યા હતા. ત્યારે ત્રીજા દિવસે એસટી કર્મચારીઓની માંગણી પૂર્ણ થતાં બસોનું આવાગમન ફરી રાબેતા મુજબ થયેલ છે શરૂ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંકલન સમિતિ વલસાડ વિભાગ દ્વારા નિગમના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે 2 દિવસીય પ્રતિક ધરણા ઉપર ઉતર્યા બાદ ગુરુવારના રોજ વલસાડ જિલ્લા સહિત વાપીમાં એસટી બસના પૈંડા થંભી ગયા હતા, જેને કારણે સવારથી જ મુસાફરો અટવાયા હતા અને ગંતવ્ય સ્થળે પહોંચવા માટે ખાનગી વાહનો અને રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. એસટી નિગમના કર્મચારીઓના 7મા પગાર પંચના અમલીકરણ સહિતના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે નિગમના કર્મચારીઓ બુધવારની મધરાત્રિથી વલસાડ જિલ્લા સહિત રાજ્યભરમાં એસટી બસના પૈંડા થંભી ગયા હતા. ગુરુવારની સવારથી જ મુસાફરો અટવાયા હતા અને બીજા દિવસે એટલે કે શુક્રવારે પણ બસના પૈંડા થંભેલા જ જોવા મળ્યા હતા. ત્યારે શનિવારના રોજ ત્રીજા દિવસે એસટી નિગમ દ્વારા માંગણીઓ પૂર્ણ થવાનું હોય શનિવારના રોજ બસોની શરૂઆત થઈ હતી અને બધી જ જગ્યાએ બસોની શરૂઆત કરાઈ હતી. હવે મુસાફરોમાં કોઈ પણ તકલીફ આવશે નહીં. મુસાફરો જે તે જગ્યાએ એસટી બસનો ઉપયોગ કરીને જઈ શકશે. પારડી ખાતે પણ એસટી બસના કર્મચારીઓની 2 દિવસીય હડતાલ બાદ ફરી બસો રાબેતા મુજબ શરૂ કરાઈ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંકલન સમિતિ વલસાડ વિભાગ દ્વારા નિગમના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે 2 દિવસીય પ્રતિક ધરણા ઉપર સૌ કોઈ ઉતર્યા હતા. ત્યારે શુક્રવારની રાત્રિએ એસટી બસના કર્મચારીની વિવિધ માંગણી ધ્યાનમાં લઈ ગુજરાત ગવર્મેન્ટે લેખિતમાં હા પાડવાથી હાલ એસટી બસ ફરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે શનિવારના રોજ પારડી એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરોએ પોતાના રૂટ મુજબ એસટી બસ લઈ સૌ કોઈ રવાના થયા હતા અને સવારથી જ મુસાફરોની બસમાં અવરજવર શરૂ થઈ ગઈ હતી.
એસટી બસના કર્મચારીની હડતાલ 2 દિવસ ચાલી હતી અને શનિવારે ફરી બસો રાબેતા મુજબ શરૂ કરાઈ અને હડતાલ સમેટાઈ ગઈ હતી. જેટ ન્યૂઝ પર જોજો આવી જાય. અમારી જે માંગણી હતી 7મું પગાર પંચની એ ગુજરાત ગવર્મેન્ટના માણસ જોડે સમાધાન થયું. એ લોકોએ લેખિતમાં ગુજરાત ગવર્મેન્ટે આપ્યું કે તમારી માંગણી સંતોષવામાં આવશે. એ હિસાબે સમજાય છે. 2 દિવસ હડતાલ ચાલી અને આજ રાતથી પાર્ટી ડિપોમાં ફરીથી વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો. એ અમારે જે 7મા પગાર પંચની માંગણી હતી એ ગુજરાત ગવર્મેન્ટે લેખિતમાં હા પાડવાથી હાલ પૂરતું ચાલુ કરવામાં આવેલ છે. હાલમાં બસ ચાલુ થવાથી વિદ્યાર્થી મુસાફરો ડેપોમાં આવવાનું ચાલુ થઈ ગયું છે અને અમારી બસ રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે અને આ સેવા અમારી ચાલુ જ રહેશે. દમણના દેવકા સ્થિત શ્રી લક્ષ્મી માતાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લીધો હતો લાભ. દમણના દેવકાવાડી ફળિયા સ્થિત શ્રી લક્ષ્મી માતા મંદિરના પાટોત્સવનું આયોજન કરાયું હતું. શનિવારના રોજ આ પાટોત્સવનો અંતિમ દિવસ હતો, જેમાં ગણેશની મૂર્તિ પુનઃસ્થાપિત કરાઈ હતી. આ પાટોત્સવ દરમિયાન પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની આત્માની શાંતિ માટેથી 2 મિનિટનું મૌન રાખી પ્રાર્થના કરાઈ હતી. ત્યારે પાટોત્સવ દરમિયાન મંદિરમાં પુનઃસ્થાપિત ગણેશજીની પ્રતિમાના દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ મંદિર ખાતે ઉમટી હતી. આ અવસર પર દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પણ આરતીનો લાભ લીધો અને ભગવાનના દર્શન કરી પ્રદેશની સુખ શાંતિ અને ખુશાલીની કામના કરી હતી. પાટોત્સવમાં તમામ ભક્તોએ શાંતિ હવનમાં નારિયેળ અર્પિત કર્યું હતું. અંદાજિત 1500થી વધુ ભક્તોએ મંદિરમાં શ્રી ગણેશના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિર ખાતે આયોજિત આ પાટોત્સવમાં યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ, કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયતના ગજુભાઈ પટેલ, દેવકાવાડી ફળિયાના ભંડારી સમાજના અગ્રણી, ગ્રામજન અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો એ બધા બ્રાહ્મણોને વહેંચી દેવામાં આવશે. વાડી ફળિયામાં શ્રી લક્ષ્મી માતાના મંદિરમાં ગણપતિ બાપાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેમાં આજે સવારે ગણપતિ બાપાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી અને પછીથી હવન કરવામાં આવ્યું. અને હવે એ થયા બાદ અમે પુલવામામાં જે અમારા દેશના સૈનિક શહીદ થયા છે એમને અમે શ્રદ્ધાંજલિ રૂપે અમે 2 મિનિટનું મૌન રાખ્યું અને હવે મહાપ્રસાદ થશે. પુલવામા થયેલ હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. ત્યારે આતંકવાદ સામે હવે બદલો લેવાની લોકો કરી રહ્યા છે માંગ. એવામાં આ માંગ સાથે જ વલસાડના અતુલ ખાતે કોમી એકતા દાખવી લોકોએ કેન્ડલ માર્ચ કરી શહીદોને આપી હતી શ્રદ્ધાંજલિ. સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે, ત્યારે આતંકવાદ સામે હવે બદલો લેવાની લોકો માંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ઠેર ઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ રેલી કાઢી શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની સહનશક્તિના બહારની આ વાત છે. ત્યારે હવે આવા આતંકી હુમલાને વખોડી નાખવા માટે લોકોએ એકજૂથ થઈ સૌ કોઈ બહાર આવી રહ્યા છે. શહીદોની શાનમાં રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે વલસાડના અતુલ ખાતે પણ યુવા વર્ગ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો તેમાં ઉમટ્યા હતા. કેન્ડલ લગાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. અહીં કોમી એકતાનું પ્રતીક આપવામાં આવ્યું હતું. સાથોસાથ ભારત માતા કી જય અને શહીદ અમર રહો ની સાથે જ પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ પણ લગાવીને વિરોધ દર્શાવ્યો હતો અને આતંકીઓનો ખાત્મો બોલાવવા સરકાર કડક પગલાં ભરે એવી લોક માંગ सौ को ये करी हती। वैसे तो हमारे देश भर में बहुत सी जगहों पर ये टाइप का हो रहा है, जैसे कि मौन
रैली निकाली जा रही है वो बहुत ही अच्छी है। इससे बहुत से लोगों को इंस्पिरेशन मिल रही है कि हाँ हमें भी ऐसा कुछ करना चाहिए, क्योंकि आज के ज़माने के हिसाब से लोग आर्मी में लोगों को इतना नहीं भेजते। बट जो 44 सोल्जर्स हमारे इंडिया के गए हैं, बहुत ही बड़ा नुकसान हमारे इंडिया को हुआ है जो नहीं होना चाहिए था, और जो कि पाकिस्तान की वजह से हुआ है। तो मैं तो यही कहना चाहूँगी मेरी साइड से कि मोदी सरकार को इतना स्ट्रिक्ट एक्शन लेना चाहिए कि एक बार तो पता चले दुनिया वालों को कि नहीं मोदी सरकार भी कुछ है, और पाकिस्तान को पता चले कि हम लूज नहीं है, हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है, जिंदाबाद रहेगा। आज रोज आज कार्यक्रम ગોઠવવામાં આવ્યો છે તે અતુલના બધા લોકોને એનું શ્રેય જાય છે। આપણે સૌએ મળીને અહીંયા શહીદોની શ્રદ્ધાંજલિ માટે અને એમની જે કુરબાની છે એમને યાદગાર બનાવવા માટે અહીં એક મૌન રેલીનું આયોજન કર્યું હતું, અને આ પેઠે બધા જેટલા બી અતુલવાસીઓ છે તે સૌ એકતા સાથે બધા અહીંયા જમા થયા હતા, અને આ એકતાનું પ્રતીક આપણે સૌ ઈચ્છીએ છીએ કે આખા હિન્દુસ્તાનમાં આની સુગંધ ફેલે અને આખા હિન્દુસ્તાનમાં આની ચર્ચા થાય, અને શહીદો કે જેમની કુરબાની છે તે વેડફાઈ નહીં અને તેમની કુરબાની એડે જાય, તેમની કુરબાની માટે તેમની કુરબાનીને યાદ કરવા માટે આજે અહીંયા બધા સમગ્ર આખા અતુલના જે રહેવાસીઓ છે, લેડીઝ છે, જેન્ટ્સ છે, બધા મોટી સંખ્યામાં બચ્ચાઓ છે, હાજર રહીને એમને લોકોને યાદ અપાવ્યું છે કે શહીદોના લીધે કરીને આજે આપણે જે સૌ ચેનની નીંદો સૂઈ રહ્યા છે તે શહીદોની કુરબાની છે, અને એના માટે જ આપણે સૌ અહીંયા જમા થયા છે। આપણા જે 44 જવાનો શહીદ થયા છે તેમની કુરબાની વેડફાશે નહીં, તેમની કુરબાનીને યાદ રાખવામાં આવશે, અને હંમેશા આવી રીતના બધા એક મળીને રહીશું અને એમની યાદ કરતા રહીશું, તથા એમના માટે આપણે પણ કુરબાની આપવા માટે તૈયાર છે। આજે એ પેઠે અહીંયા દાનપેટીનું પણ આયોજન કરવામાં આવ્યું કે જે બી માણસો છે પોતાની ક્ષમતાના હિસાબે દાન પણ કરશે, તે હિસાબે અહીંયા ઘણા બધા દાન બી આવ્યું છે। તે દાનને આપણે સૌ અહીંયાના અતુલની પ્રજા મળીને શહીદો સુધી પહોંચાડવાની કોશિશ પણ કરશું। અહીંયા બધા આવ્યા હતા તે બદલ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એવી રીતના આ જે જવાન હતા તે આખા આપણા હિન્દુસ્તાનના બચ્ચાઓ હતા, તે જવાન આપણા દિલની ધડકન હતી। 44 જવાનો એ આપણે સૌ સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી કંઈ ને કંઈક સ્ટ્રિક્ટ પગલાં લઈ અને શહીદોની જે કુરબાની થઈ છે તો તેનો બદલો લે। ત્યારે અમે એટલા માટે ભેગા થયા છીએ કે પુલવામામાં જે આતંકી હુમલો થયો છે ને જેની અંદર આપણા 44 જવાનો શહીદ થઈ ગયા છે, તો તેનું અમને બહુ અત્યંત ભારે દુઃખ છે, અને એને દુઃખને વ્યક્ત કરવા માટે અમારી દિલસોજી જણાવવા માટે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ, અને એક કેન્ડલ માર્ચ જેવું આયોજન કરવામાં આવ્યું છે અને મૌન પણ પાડવામાં આવ્યું છે। અમારા એરિયાના ભોળાનગર છે, અતુલ છે ને પાનેરાના માણસોએ ભેગા થઈ અને આ એક રેલી કાઢી છે, અને અમે સંદેશો આપવા માગીએ છીએ રાષ્ટ્રને અને આપણા વડાપ્રધાનને સંદેશો આપવા માગીએ છીએ કે હવે આ આતંકી હુમલો ફરીથી ના થાય અને એને સદંતર રીતે બંધ કરી દેવામાં આવે, એવા કોઈ કડક પગલાં લેવામાં આવે, કારણ કે આવા આતંકી હુમલા ઘણીવાર થઈ ગયા છે અને આપણે શાંતિ માટેના ઘણા સમાધાનો કર્યા છે, પરંતુ એ ચાલુ જ રહે છે। એટલા માટે અમે એવો મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે હવે પછી એવું ના થાય અને એક નિર્દોષ જવાનોના જાન ના જાય, એટલા માટે કોઈ કડક પગલાં લેવા જોઈએ, એટલા માટે અમે ભેગા થયા છીએ અને આ મેસેજ અમને પહોંચાડવા માગીએ છીએ। વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે ધમડાચી ગામ નેશનલ હાઈવે નંબર 48 પરથી દારૂના જથ્થા ભરેલ એક ઇન્ડિગો કાર સાથે એક આરોપીની કરી છે ધરપકડ। વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી તેમજ વાપી તેમજ વલસાડના શ્રી પીઆઈ શ્રી વલ ધરમપુર આરઆર સેલ સુરત વિભાગ તરફથી વલસાડ રૂરલ પોલીસ મથકે બાતમી મળેલ હતી કે વલસાડ નજીકના ધમડાચી પીરુફળિયા નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ ઉપરથી દારૂ ભરેલ કાર પસાર થનાર છે, ત્યારે બાતમીના આધારે વલસાડના ધમડાચી ગામ પીરુફળિયા નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર વલસાડ રૂરલ પોલીસની ટીમે વોચ ગોઠવી હતી, ત્યારે વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ટાટા ઇન્ડિગો ગાડી નંબર GJ10 AC 5052 ઉપર શંકા જતા પોલીસે ગાડીની અટકાયત કરી હતી, ત્યારે ગાડીની અટકાયત થતાં જ ગાડીમાં બેસેલ ડ્રાઈવર ભાગી ગયો હતો અને સાથે બેસેલ ક્લીનરની પોલીસે ધરપકડ કરેલ હતી। પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી બિયર તથા વોડકાની બોટલ નંગ 262 જેની કિંમત ₹71,800 સાથે જ એક મોબાઈલ ફોન કિંમત ₹1000 અને ગાડીની કિંમત ₹1,50,000 મળી કુલ પોલીસે ₹2,22,800 મુદ્દા માલને કબજે કરેલ છે। જથ્થો ભરાવનાર કાર ચાલક રાજુભાઈ રહેવાસી જામનગરનાઓ ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ થયા હતા, ત્યારે તેઓની સાથે આવેલ ક્લીનર તરીકેના નાગાભાઈ જેસાભાઈ કરમૂળ રહેવાસી કોલવા ગામની પોલીસે ધરપકડ કરી હતી। હાલમાં પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી
તમામ મુદ્દામાલને કબજે લઈ એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આ અંગેની વધુ તપાસ હાથ ધરેલ છે। વાપી સ્થિત જ્ઞાનગંગા શાળા ખાતે ત્રીજા ફનફેરની ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી ઉજવણી। વાપીની જ્ઞાનગંગા શાળાની અંદર ત્રીજા ગ્રાન્ડ ફનફેરની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જાણીતા આયુર્વેદિક ડોક્ટર મીનાક્ષી શેઠ દ્વારા ફનફેરની રિબિન કાપી ફનફેરને શાળાના બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શાળાના કેમ્પસની અંદર આ ત્રીજા ફનફેરનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવેલ હતું, જેમાં શાળાના 2000 જેટલા બાળકો તેમજ તેમના માતા પિતાએ મળી 6500 જેટલા લોકોએ આ ફનફેરની અંદર પોતાની હાજરી પૂરી પાડી હતી, જેઓએ વિવિધ રમતોની રાઇડ્સ જેવી કે ટોરા ટોરા, ડ્રેગન રાઇડ, જમ્પિંગ, મિની ટ્રેન, કેટરપિલર, બાઉલ બોન્સી, ધૂમ બાઇક જેવી વિવિધ રાઇડોએ બાળકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું। આ ઉપરાંત રિંગ ગેમ, ગ્લાસ બ્રેકિંગ, બલૂન શૂટિંગ વગેરે રમતો ઉપરાંત વિવિધ ખાણીપીણીના જેવા કે પોપકોર્ન, કેન્ડી, ખીચું, સોફ્ટી, પીઝા, બર્ગર, સમોસા, વડાપાઉં, મલાઈ કુલ્ફી, ફિંગર ચિપ્સ, ફ્રૂટ જ્યુસ, સુગર કેન જ્યુસ, મિલ્કશેક જ્યુસ, ચાઇનીઝ ભેલ, છોલે ભટુરે, પાઉંભાજી, આઈસ ગોલા તેમજ આઈસ્ક્રીમ જેવી વિવિધ ખાણીપીણીની સ્ટોર દ્વારા ખૂબ જ સારા પ્રમાણમાં લોકોએ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની મજા પણ આ ફનફેરમાં માણી હતી અને સૌ કોઈએ ઉત્સાહભેર ફનફેરની મોજ માણી હતી। અમારી જ્ઞાનગંગા સ્કૂલની અંદર આ ત્રીજો અમે ભવ્ય ફનફેરનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય હેતુ એ છે કે બાળકોને જે આખા વર્ષ દરમિયાન એઓ અભ્યાસ કરે છે અને એની અંદર જે એ લોકોને માનસિક જે થકાવટ દૂર હોય છે એને જો દૂર કરવી હોય તો બાળકોને આ રીતે એક આનંદ મેળાનું જો આયોજન કરવામાં આવે તો બાળકો ખૂબ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે। અને આનંદ મેળાની અંદર અમે અમારા બાળકોને પણ ઘણા સ્ટોર એવા છે જે રમતની ઘણા સ્ટોર છે અને તેની સાથે વિવિધ વેરાયટી બનાવી છે, જેમ કે દાબેલી છે, પાણીપુરી છે, અમારા બાળકોએ પણ બનાવી છે। બાળકોને ભણતરની સાથે સાથે આ સ્ટોલની અંદર એ લોકોએ પોતે કેવી રીતે સેલિંગ કરવું, કેવી રીતે વેચાણ કરવું એનો પર એક એમને અનુભવ મળી શકે એ હેતુસર પણ અમે અમારા બાળકોને ટ્રેનિંગના ભાગરૂપે પણ અમે આ ફનફેરનું આયોજન કર્યું છે, જેમાં બાળકો ખૂબ જ સારી રીતે અલગ અલગ સ્ટોરની અંદર વિવિધ વસ્તુનું વેચાણ, ખાવા પીવાનું વસ્તુ અને રમતની વસ્તુમાં ભાગ લઈ રહ્યા છે। અને એમની સાથે અમારા જે આ સ્કૂલના જે ટોટલી આજે આ ફનફેરની અંદર 5000ની આસપાસ પેરેન્ટ્સ અને બાળકોએ ભાગ લીધો છે અને આજે છીરી ગામની અંદર એના નજીકના આસપાસના અમારા પેરેન્ટ્સો જે આટલો સારો અમને દર વખતેથી સહયોગ આપે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે ઘણી અમે એવી રમત પણ છે જેથી બાળકોને અને સાથે સાથે માતા પિતા પણ આજના દિવસે ફનફેરના દિવસે બાળક બની જાય છે અને શાળાની અંદર સમગ્ર જે વાલીપણું છે દૂર કરીને એક બાળકપણું આવી જાય છે અને બાળકો માતા પિતા શાળાને ખૂબ જ નજીકથી નિહાળી શકે છે। બાળકો શિક્ષકોના વચ્ચે જે એક બંનેની વચ્ચે જે ભેદભાવ છે તે દૂર થાય છે અને એક જે ભણતરની પ્રક્રિયા છે એમાં સરળતા લાવવા માટે પણ આ ફનફેરનો ખૂબ જ આગળ અને મહત્વનો ભાગ ભજવે છે। વાપી ખાતે શ્રી શ્યામ આસ્થા મંડળ દ્વારા ભજન સંધ્યાનું કરાયું હતું આયોજન। વાપી ખાતે શ્રી શ્યામ આસ્થા મંડળ દ્વારા તારીખ 22 ફેબ્રુઆરી 2019ના રોજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્યામ બાબાના દર્શન કર્યા હતા। સાથે જ ભજન કલાકારોએ ભજન ગાઈને સૌ કોઈને પ્રસન્ન કરી દીધા હતા। સૌ કોઈ ભક્તજનોએ બાબાના દર્શન કરી ભજનનો લાભ લીધો હતો અને સાથે જ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। સમાચારો ઉપર વાપી જીએસટી સેન્ટ્રલ એક્સાઇઝનો સુપ્રિન્ટેન્ડન્ટ 1 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો। વટારમાં આખા ગામમાં પેવર બ્લોક લાગ્યા પણ જયસિંહ ફળિયાના 4 ઘરો વિકાસલક્ષી કાર્યોથી બાકાત રહ્યા।
મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમને લૂંટતી રિક્ષા ગેંગના 4 સાગીરોતોની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી. મુંબઈ હાઈવે પર નંદીગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગતા હાઈવે બંધ કરવાની ફરજ પડી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.